જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથા. જે ભક્તો આજે સત્યનારાયણ ભગવાનની કથા કરે છે, સાંભળે છે, વ્રત રાખે છે, ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું પૂજન કરે છે, તેની ઉપર પ્રભુ સદૈવ પ્રસન્ન રહે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનાર આ સત્યનારાયણની કથા છે. આજે સત્યનારાયણ દેવ અર્થાત શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા ભગવાન શ્રી નારાયણના મૂર્તિ કે ફોટાનું પૂજન થાય છે. ભાવથી, પ્રેમથી તુલસી દળ અર્પિત કરીને ભગવાન સત્યનારાયણ દેવની ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરવામાં આવે છે. ફળ ફળાદી ભોગ સમર્પિત કરવામાં આવે છે. વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે. આજે સત્યનારાયણ ભગવાનનો કેળના મંડપમાં બિરાજીને પૂજન કરવામાં આવે છે. ઘરમાં સુખ, શાંતિ, આરોગ્ય, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. સવાયા માત્રામાં સર્વેકાય શીરો આદિ ભોગ સમર્પિત કરવામાં આવે છે. આ પ્રસાદ પણ અમૃતમય થઈ જાય છે, કારણ કે પૂર્ણિમાની અસર આ તિથિ ઉપર પડે છે. માટે ભક્તો આજે ખાસ કરીને વ્રત પણ રાખે છે અને પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરીને વ્રત કથા પણ સાંભળે છે. આજે આપણે સૌ સાંભળીશું ભગવાન સત્યનારાયણની કથા. જો તમે પણ ભગવાન સત્યનારાયણમાં માનો છો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં સત્યનારાયણ ભગવાનની જય જરૂર લખજો. ઓમ સત્યમ પરમ ધીમહિ. બોલો સત્ય સંકલ્પ ભગવાન શ્રી સત્યનારાયણ દેવની જય. સત્યનારાયણ કથા અધ્યાય પહેલો. શ્રી સત્યનારાયણનો મહિમા અને વ્રતની વિધિ. એક સમયે નેમી સારણ્ય તીર્થમાં સોનક વગેરે બધા ઋષિઓ અને મુનિઓએ પુરાણ શાસ્ત્રના જ્ઞાતા શ્રી શુતજી મહારાજને પૂછ્યું, હે મહામુનિ, કયું વ્રત અથવા તપસ્યાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે? તે અમે બધા સાંભળવા ઈચ્છીએ છીએ. તમે અમને કહો. ત્યારે આ સાંભળીને શુતજી બોલ્યા, આ જ રીતે દેવઋષિ નારદજીના પૂછવાથી ભગવાન કમલાપતિએ તેમને જે કહ્યું હતું તે હું તમને કહું છું. તે આપ સૌ ધ્યાનપૂર્વક સાંભળો. એક વખત યોગી નારદજી લોકોના કલ્યાણની કામના અર્થે જુદા જુદા લોકમાં ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા અને ત્યાં તેમણે પોતાના કર્મફળના કારણે વિવિધ યોનિમાં ઉત્પન્ન બધા પ્રાણીઓને વિવિધ પ્રકારના કલેશ, દુઃખ ભોગવતા જોયા અને કયા ઉપાયથી તેમના દુઃખોનો સંપૂર્ણપણે નાશ થઈ શકે એવું મનમાં વિચારીને તેઓ વિષ્ણુ લોકમાં ગયા, જ્યાં 4 ભુજાઓવાળા અને શંખ, ચક્ર, ગદા, પદ્મવન માળાથી શોભાયમાન શ્વેતવર્ણ ભગવાન નારાયણના દર્શન કરીને દેવાધિદેવની તેઓ સ્તુતિ કરવા લાગ્યા. હે વાણી અને મનથી પર સ્વરૂપવાળા, અનંત શક્તિવાળા, આદિ, મધ્ય અને અંતથી રહિત નિર્ગુણ અને સકળ કલ્યાણમય ગુણોથી સંપન્ન, અચળ અને જળ સૃષ્ટિ પ્રપંચના કારણ અને ભક્તોની પીડા નાશ કરનારા પરમાત્મા, તમને મારા વંદન છે. નારદજીની સ્તુતિ સાંભળ્યા પછી ભગવાન શ્રી હરિ વિષ્ણુએ દેવ ઋષિ નારદજીને કહ્યું, હે મહાભાગ, તમે કયા હેતુથી અહીં આવ્યા છો? તમારા મનમાં શું છે તે મને જણાવો. આ સાંભળીને નારદજી બોલ્યા, હે પ્રભુ, મૃત્યુલોકમાં પોતાના પાપ કર્મો વડે વિવિધ યોનિઓમાં ઉત્પન્ન બધા લોકો વિવિધ પ્રકારના કલેશોથી દુઃખી છે. કયા ઉપાયથી તેમના કષ્ટોનું નિવારણ થઈ શકશે? જો તમારી મારા પર કૃપા હોય તો એ બધું મને કહો. આ સાંભળીને ભગવાને કહ્યું, હે વત્સ,
સંસાર પર ઉપકાર કરવાની ઈચ્છાથી તમે ખૂબ જ સારી અને ઉત્તમ વાત પૂછી છે. જે વ્રતને કરવાથી પ્રાણી મોહથી મુક્ત થઈ જાય છે તે તમને હું જણાવું છું, તે તમે સાંભળો. હે નારદજી, સ્વર્ગ અને મૃત્યુલોકમાં દુર્લભ ભગવાન સત્યનારાયણનું એક મહાન પુણ્ય આપનારું વ્રત છે. તમારા પ્રેમના કારણે અત્યારે હું તમને તે વ્રત જણાવું છું. વિધિ વિધાન પ્રમાણે ભગવાન સત્યનારાયણનું વ્રત કરીને મનુષ્ય તુરંત જ સુખ પ્રાપ્ત કરી પરલોકમાં મોક્ષ મેળવી શકે છે. ભગવાનની એવી વાણી સાંભળીને નારદજીએ કહ્યું, હે પ્રભુ, આ વ્રત કરવાનું ફળ શું છે? આની શું વિધિ છે? આ વ્રત કોણે કર્યું હતું અને ક્યારે કરવું જોઈએ? આ વ્રત આ બધું વિસ્તારથી જણાવો. આ સાંભળીને ભગવાને કહ્યું, આ સત્યનારાયણ વ્રત દુઃખ, શોક વગેરે દૂર કરનારું, ધન ધાન્યમાં વૃદ્ધિ કરનારું, સૌભાગ્ય અને સંતાન આપનારું, સર્વત્ર વિજય આપનારું છે. જે કોઈ પણ દિવસે ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક મનુષ્ય બ્રાહ્મણો અને ભાઈ ભાંડુ સાથે મળીને ધર્મ તત્પર થઈને સાયંકાળે ભગવાન નારાયણની પૂજા કરીને નૈવેદ્ય રૂપમાં સર્વોત્તમ ભોજન પદાર્થને સવાઈ માત્રામાં ભક્તિપૂર્વક અર્પણ કરવું જોઈએ. કેળા, ફળ, ઘી, દૂધ, સવાઈ માત્રામાં ઘઉંનો લોટ અથવા તો ઘઉં ના હોય તો ચોખાનો લોટ, ખાંડ કે ગોળ, આ બધી ખાદ્ય સામગ્રી સવાયા પ્રમાણમાં એકઠી કરીને નિવેદિત કરવી જોઈએ. ભાઈ ભાંડો સાથે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવી, બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી, પછી ભાઈ બંધુઓની સાથે બ્રાહ્મણોને ભોજન કરાવવું, ભક્તિપૂર્વક પ્રસાદ લઈને ભજન કીર્તન વગેરેનું આયોજન કરવું જોઈએ. જેના પછી ભગવાન સત્યનારાયણનું સ્મરણ કરતાં કરતાં પોતાના ઘેર જવું. આમ કરવાથી મનુષ્યોની દરેક અભિલાષા પૂર્ણ થાય છે. ખાસ કરીને કળિયુગમાં પૃથ્વી લોકમાં આ સૌથી નાનો ઉપાય છે. ભગવાન સત્યનારાયણનું આ રીતે વ્રત કરીને કથા સાંભળવાથી મોટામાં મોટા દુઃખોનો નાશ થાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણી રેવા ખંડે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો પહેલો અધ્યાય પૂર્ણ. બોલો સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય બીજો, નિર્ધન બ્રાહ્મણ અને કઠિયારાની કથા. સુતજી સોનકાદી ઋષિઓને કહે છે, હે બ્રાહ્મણો, હવે હું તમને પૂર્વકાળમાં જેમણે આ સત્યનારાયણ વ્રત કર્યું હતું તે સંપૂર્ણ કથા વિસ્તારથી કહીશ. રમણીય કાશી નામના નગરમાં કોઈ અત્યંત નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ અને તરસથી વ્યાકુળ દુઃખી થઈને તે દરરોજ પૃથ્વી પર ફરતો રહેતો હતો. બ્રાહ્મણ પ્રિય ભગવાને તે દુઃખી બ્રાહ્મણને જોઈને વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તે બ્રાહ્મણને આદરથી પૂછ્યું, હે વિપ્ર, દરરોજ અત્યંત દુઃખી થઈને તમે શા માટે પૃથ્વી પર આમ તેમ ફરો છો? આ સાંભળીને બ્રાહ્મણ બોલ્યા, હે પ્રભુ, હું ખૂબ જ ગરીબ અને દરિદ્ર છું અને ભિક્ષા માટે પૃથ્વી ઉપર આમ તેમ ફરું છું. જો મારી આ ગરીબીને દૂર કરવાનો તમારી પાસે કોઈ ઉપાય હોય તો કૃપા કરીને જણાવો. બ્રાહ્મણ દેવની આ રીતે વાત સાંભળીને વૃદ્ધ બ્રાહ્મણ સ્વરૂપ ભગવાન સત્યનારાયણે કહ્યું, હે બ્રાહ્મણ દેવ, સત્યનારાયણ ભગવાન વિષ્ણુ મનોવાંછિત ફળ આપનાર છે. હે વિપ્ર, તમે એમનું ઉત્તમ વ્રત અને પૂજન કરો, જેના કરવાથી મનુષ્ય બધા દુઃખોથી મુક્ત થઈ જાય છે. અને વ્રતની વિધિ બ્રાહ્મણને કહીને વૃદ્ધ બ્રાહ્મણ રૂપધારી સત્યનારાયણ ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા. વૃદ્ધ બ્રાહ્મણે જે કહ્યું છે તે વ્રતને હું વિધિ વિધાન પ્રમાણે કરીશ. આમ વિચારતા જ બ્રાહ્મણને રાત્રે નિંદ્રા ન આવી અને વિચારવા લાગ્યો કે સવારે વહેલા ઉઠીને સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. એવો સંકલ્પ કરીને તે બ્રાહ્મણ દેવ ભિક્ષા માટે નીકળ્યા. તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં ઘણું ધન મળ્યું, જે એક ચમત્કાર જ હતો. તે ધનથી તેના ભાઈ બંધુ સાથે તેણે ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું.
સુતજી સોનકાદી ઋષિઓને કહે છે, હે વિપ્ર, પૃથ્વી પર જ્યારે પણ કોઈ મનુષ્ય શ્રી સત્યનારાયણનું વ્રત કરશે એ સમયે જ એના બધા દુઃખોનો નાશ થશે. હે બ્રાહ્મણો, આ રીતે ભગવાન નારાયણે મહાત્મા નારદજીને જે કહ્યું તે મેં તમને બધું કહી સંભળાવ્યું છે. હવે આગળ તમારે શું જાણવું છે? ત્યારે ઋષિઓએ કહ્યું, હે મુનીશ્વર, આ પૃથ્વી પર તે બ્રાહ્મણ પાસેથી સાંભળેલા આ વ્રતને કોણે કોણે કર્યું? અમે તે બધું સાંભળવા માંગીએ છીએ. અમને શ્રદ્ધા ઉત્પન્ન થઈ રહી છે. આ સાંભળીને સ્તુતજી બોલ્યા, હે મુનિઓ, પૃથ્વી પર જેમણે આ વ્રત કર્યું તેમના વિશે હું કહું છું. ઘણા સમય પહેલાં શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાની સ્થિતિ પ્રમાણે ભાઈ ભાંડુ તથા કુટુંબીજનો સાથે વ્રત કરવા તૈયાર થયા. તે દરમિયાન એક કઠિયારો ત્યાં આવ્યો અને લાકડા બહાર મૂકીને તે બ્રાહ્મણને ઘરે ગયો. તરસ્યો કઠિયારો બ્રાહ્મણને વ્રત કરતા જોઈને વંદન કરીને પૂછે છે, હે પ્રભુ, તમે આ શું કરી રહ્યા છો? આ કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે તે વિસ્તારથી મને કહો. આ સાંભળીને તે બ્રાહ્મણે કહ્યું, આ સત્યનારાયણનું વ્રત છે, જે બધી ઈચ્છાઓને પૂર્ણ કરનાર છે. આ વ્રતના કારણે મને આ બધી સંપત્તિ મળી છે. પાણી પીને અને પ્રસાદ લઈને તે કઠિયારો નગરમાં ગયો. સત્યનારાયણ દેવની કથા વિશે હૃદયપૂર્વક વિચારવા લાગ્યો કે આજે લાકડા વેચીને જે પૈસા મળશે તે પૈસાથી ભગવાન સત્યનારાયણનું શ્રેષ્ઠ વ્રત કરીશ. આમ મનમાં વિચાર કરતો લાકડા સાથે મૂકી સુંદર નામના નગરમાં ગયો, જ્યાં શ્રીમંત લોકો રહેતા હતા. તે દિવસે તેને લાકડાનું મૂલ્ય બમણું મળ્યું. તે પછી પ્રસન્ન થઈને તે કેળા, ખાંડ, ઘી, દૂધ અને ઘઉંનો લોટ સવાયા પ્રમાણમાં લઈને પોતાને ઘેરે ગયો. પછી તેણે પોતાના ભાઈઓને બોલાવીને વિધિપૂર્વક ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તે ધન પુત્રથી સંપન્ન થઈને લોકમાં સુખ ભોગવીને અંતે સત્યપૂર્વે કુટલોકને પ્રાપ્ત થયો. આ રીતે સ્કંદ પુરાણના રેવાખંડમાં શ્રી સત્યનારાયણ વ્રત કથાનો બીજો અધ્યાય પૂરો થયો. બોલો ભગવાન સત્યનારાયણની જય. ભગવાન શ્રી સત્યનારાયણની કથાનો ત્રીજો અધ્યાય. રાજા ઉલ્કામુખ, સાધુવાણીઓ અને લીલાવતીની કલાવતીની કથા. સુતજી સોનકાદી ઋષિઓને કહે છે, હે શ્રેષ્ઠ મુનિઓ, હવે હું તમને આગળની કથા કહીશ. તમે ધ્યાનથી સાંભળો. પ્રાચીન કાળમાં ઉલ્કામુખ નામના એક રાજા હતા. તે જીતેન્દ્રિય સત્યવાદીને ખૂબ જ બુદ્ધિમાન હતા. તે વિદ્વાન રાજા દરરોજ મંદિરે જતા અને બ્રાહ્મણોને દાન આપીને સંતુષ્ટ કરતા. કમળ જેવા મુખવાળી તેમની ધર્મપત્ની શીલ, વિનય અને સુંદરતા વગેરે ગુણોથી સંપન્ન પતિપરાયણ સ્ત્રી હતી. રાજા એક દિવસ પોતાની ધર્મપત્ની સાથે ભદ્રશિલા નદીના કિનારે શ્રી સત્યનારાયણનું વ્રત કરી રહ્યા હતા. તે જ સમયે વેપાર માટે અઢળક ધન સંપત્તિથી સંપન્ન એક સાધુ વાણિયો ત્યાં આવે છે. ભદ્રશિલા નદીના કિનારે નાવને એક બાજુ મૂકીને તે રાજાની પાસે ગયો અને રાજાને તે વ્રત કરતા જોઈને સહવિનય સાથે પૂછવા લાગ્યો. સાધુએ રાજાને પૂછ્યું, હે રાજન, તમે ભક્તિયુક્ત ચિત્તે આ શું કરી રહ્યા છો? કૃપા કરીને બધું મને જણાવો. હું બધું જાણવા ઈચ્છું છું. ત્યારે રાજાએ આ સાધુ વાણિયાને કહ્યું, હે સાધુ, સંતાન વગેરેની પ્રાપ્તિની કામનાથી પોતાના ભાઈ બંધુઓ સાથે હું અતુલ્ય તેજ સંપન્ન ભગવાન શ્રી વિષ્ણુનું વ્રત સત્યનારાયણનું વ્રત કરી રહ્યો છું, પૂજા કરી રહ્યો છું. રાજાની આ વાત સાંભળીને સાધુએ વિનયપૂર્વક કહ્યું, હે રાજન, આ વિશે તમે મને વિસ્તારથી જણાવો. તમારા કહેવા અનુસાર હું આ વ્રત પૂજા અવશ્ય કરીશ. મારે પણ સંતાન નથી
આનાથી અવશ્ય મને પણ સંતાન પ્રાપ્તિ થશે. ત્યારબાદ રાજાએ સાધુને સત્યનારાયણ ભગવાનની વ્રતની વિધિ કહી. હું પણ આ વ્રત કરીશ. આમ વિચારીને તે વેપારથી નિવૃત્ત થઈને આનંદપૂર્વક પોતાને ઘેરે આવ્યો. તેણે પોતાની પત્નીને સંતાન આપનાર આ સત્યવ્રત વિશે વિસ્તારથી જણાવ્યું તથા જ્યારે મને સંતાન થશે ત્યારે આ વ્રત કરીશ. આ પ્રમાણે તે સાધુએ પોતાની પત્ની લીલાવતીને કહ્યું. એક દિવસ તેમની લીલાવતી નામની પત્ની પતિ સાથે આનંદ ચિત્તે ઋતુકાળમાં પ્રવૃત્ત થઈ અને ભગવાન શ્રી સત્યનારાયણની કૃપાથી તેમની પત્ની ગર્ભવતી થઈ. સમય પૂર્ણ થતાં કન્યા રત્નની પ્રાપ્તિ થઈ. તે શુક્લ પક્ષના ચંદ્રની જેમ વૃદ્ધિ પામવા લાગી. તે કન્યાનું નામ રાખવામાં આવ્યું કલાવતી. પછી લીલાવતીએ પોતાના સ્વામીને મધુર વાણીમાં કહ્યું, હે સ્વામી, તમે પહેલાં સંકલ્પ કરેલા શ્રી સત્યનારાયણના વ્રતને કેમ નથી કરતા? આ સાંભળીને સાધુએ તેની પત્નીને કહ્યું, હે પ્રિયે, આ દીકરીના લગ્ન સમયે હું આ વ્રત કરીશ. આવી રીતે પોતાની પત્નીને આશ્વાસન આપીને તે વેપાર કરવા માટે બીજા નગરમાં જતા રહ્યા. આ બાજુ કન્યા કલાવતી પિતાના ઘરમાં મોટી થવા લાગી. પછી સાધુએ નગરમાં સખીઓ સાથે રમતી પોતાની કન્યાને વિવાહ યોગ્ય જોઈને મનમાં વિચાર કરીને કન્યાના લગ્ન માટે શ્રેષ્ઠ વરની તપાસ કરી. આવું દૂતને સંદેશો આપ્યો. તુરંત જ તેણે દૂતને મોકલી દીધો. સાધુની આજ્ઞાથી દૂત કાંચન નામના નગરમાં ગયા. ત્યાંથી એક વાણિયાના પુત્રને લઈ આવ્યા. તે સાધુએ વાણિયાના પુત્રને સુંદર અને ગુણવાન જોઈને પોતાની જ્ઞાતિના લોકો અને ભાઈબંધુઓ સાથે પ્રસન્નતાથી વિધિપૂર્વક વાણિયાના પુત્રના હાથમાં પોતાની કન્યાનું દાન કરી દીધું. લગ્ન કરાવ્યા તે સમયે પણ સાધુ વાણિયો દુર્ભાગ્યવશ ભગવાનનો તે શ્રેષ્ઠ વ્રત ભૂલી ગયો હતો. પૂર્વ સંકલ્પ અનુસાર લગ્ન સમયે વ્રત ન કરવાને કારણે ભગવાન તેના પર નારાજ થયા. થોડા વખત પછી પોતાના વેપાર કામમાં કુશળ તે સાધુ વાણિયો કાળથી પ્રેરાઈને પોતાના જમાઈ સાથે વેપાર કરવા માટે સમુદ્રની પાસે આવેલા રત્નાસારપુર નામે સુંદર નગરમાં ગયા અને પોતાના શ્રીમંત જમાઈ સાથે ત્યાં વેપાર કરવા લાગ્યા. જ્યારે તેઓ બંને રાજા ચંદ્રકેતુના રમણીય નગરમાં ગયા તે સમયે ભગવાન શ્રી સત્યનારાયણે તેને પ્રતિજ્ઞા ભ્રષ્ટ જોઈને અને ભયંકર, અત્યંત કષ્ટપ્રદ અને મહાન દુઃખ પ્રાપ્ત થશે આવો શ્રાપ આપી દીધો. એક દિવસે એક ચોર રાજા ચંદ્રકેતુના ધનને ચોરીને જ્યાં સાધુ વાણિયો અને તેનો જમાઈ રહેતા હતા ત્યાં પહોંચ્યો. તે પોતાની પાછળ દોડતા દૂતોને જોઈને ભયભીત થઈને તે ચોરેલું ધન ત્યાં જ મૂકીને શીઘ્ર સંતાઈ ગયો. તે પછી રાજાના સૈનિકો ત્યાં આવી ગયા જ્યાં સાધુ વાણિયો હતો. ત્યાં રાજાના ધનને જોઈને તે સૈનિકો બંને વાણિયાના પુત્રોને બાંધીને લઈ ગયા અને હર્ષપૂર્વક રાજા પાસે જઈને કહ્યું, હે મહારાજ, અમે બે ચોરને પકડી લાવ્યા છીએ. રાજાએ તેમને જેલમાં નાખી દેવાની આજ્ઞા કરી. રાજાની આજ્ઞાથી તે બંનેને વગર વિચારે બાંધીને કષ્ટપ્રદ જેલમાં નાખી દેવામાં આવ્યા. ભગવાન સત્યદેવની માયાથી કોઈએ તે બંનેની વાત ન સાંભળી અને રાજા ચંદ્રકેતુએ તે બંનેનું ધન પણ જપ્ત કરી લીધું. ભગવાનના શ્રાપથી વાણિયાના ઘરમાંથી બધુંય ધન ચોરી થઈ ગયું. શારીરિક અને માનસિક પીડામાં બંને મા દીકરી ભૂખ અને તરસથી દુઃખી થઈને અન્નની ચિંતાથી ઘેરે ઘેરે ભટકવા લાગી. એક દિવસ ભૂખથી પીડાતી કલાવતી એક બ્રાહ્મણના ઘેરે ગઈ. ત્યાં જઈને તેણે શ્રી સત્યનારાયણના વ્રત પૂજનને જોયું. ત્યાં બેસીને તેણે કથા સાંભળી અને ભગવાન પાસે વર માંગ્યું. પછી પ્રસાદ લઈને મોડી રાત્રે ઘેરે આવી. માતા લીલાવતીએ કલાવતીને પ્રેમથી પૂછ્યું, પુત્રી, રાત્રે તું ક્યાં રોકાઈ ગઈ હતી? તારા મનમાં શું છે?
કલાવતીએ તરત જ માતાને કહ્યું, માં, મેં એક બ્રાહ્મણના ઘરમાં મનોરથ પૂર્ણ કરનાર વ્રત જોયું છે. કલાવતીની વાત સાંભળીને તે વાણિયાની પત્નીને સત્યનારાયણનું વ્રત માટે જે પ્રતિજ્ઞા લીધી હતી તે યાદ આવી ગઈ અને રડવા લાગી અને ભગવાનની માફી માંગવા લાગી અને સત્યનારાયણનું વ્રત કરવા તૈયાર થઈ. અને પ્રસન્ન મનથી તે સાધ્વીએ પુત્રી કલાવતી અને ભાઈ બંધુઓની સાથે મળીને ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું અને આ પ્રમાણે પ્રભુને વિનંતી કરી, હે ભગવાન, તમે મારા પતિ અને જમાઈના અપરાધને ક્ષમા કરો. તે બંને જલ્દી ઘરે આવી જાય. આ વ્રતના પ્રભાવથી ભગવાન સત્યનારાયણ ફરી પ્રસન્ન થયા અને પ્રભુએ રાજા ચંદ્રકેતુના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, હે શ્રેષ્ઠ રાજન, પ્રાતઃકાળ બંને વાણિયાઓને છોડી દો. તેઓ નિર્દોષ છે અને તેમનું બધું ધન પણ આપી દો જે તમે તેમની પાસેથી લઈ લીધું છે. અન્યથા રાજ્ય, ધન, સંતાન સાથે તમારો સર્વનાશ થઈ જશે. રાજાને સ્વપ્નમાં આમ કહીને ભગવાન સત્યનારાયણ અંતર ધ્યાન થઈ ગયા. આ પછી સવારે રાજાએ પોતાના સભાગણો સાથે સભાની મધ્યમાં બેસીને પોતાના સ્વપ્નની વાત મંત્રીઓને કહી અને કહ્યું, બંને કેદી વાણિયાઓને તરત જ છોડી દો. રાજાની આ વાત સાંભળીને સૈનિકો તે બંને વાણિયાઓને જેલમાંથી મુક્ત કરીને રાજા પાસે લઈ આવ્યા. આ પછી બંને વાણિયાઓએ રાજા ચંદ્રકેતુને પ્રણામ કરીને પોતાના પહેલાંના વૃત્તાંતનું સ્મરણ કરીને ભયભીત થઈ ગયા અને કંઈ પણ બોલી ન શક્યા. રાજાએ વાણિયાના જોઈને સવિનય કહ્યું, તમને લોકોને પ્રારબ્ધવશ આ દુઃખ પ્રાપ્ત થયું છે. આમ કહીને તેમના બંધન ખોલાવીને તેમને વસ્ત્ર અલંકાર આપીને તેમને સંતુષ્ટ કર્યા. રાજાએ તેમનું જે ધન હતું તેમનાથી બમણું ધન આપીને તેમને સંતુષ્ટ કર્યા. તેના પછી રાજાએ તેમને કહ્યું, હે વાણિયાઓ, હવે તમે તમારા ઘરે જાઓ. રાજાને પ્રણામ કરીને તમારી કૃપાથી અમે જઈ રહ્યા છીએ એવું કહીને બંને વાણિયાઓએ પોતાના ઘર માટે પ્રસ્થાન કર્યું. આ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણના રેવાખંડમાં શ્રી સત્યનારાયણ વ્રત કથાનો આ 3જો અધ્યાય પૂર્ણ થાય છે. બોલો સત્યનારાયણ ભગવાનની જય. શ્રી સત્યનારાયણ અધ્યાય 4, અસત્ય બોલવું અને ભગવાનના પ્રસાદના અપમાનનું પરિણામ. સુતજી સોનકાદી ઋષિઓને કહે છે, સાધુ વાણીઓ મંગલાચરણ કરીને બ્રાહ્મણોને ધન આપીને પોતાના નગર માટે નીકળી ગયો. સાધુ વાણિયાના થોડે દૂર ગયા પછી ભગવાન સત્યનારાયણે તેની સત્યતાની પરીક્ષા વિશે આતુરતા થઈ અને એક સાધુનું રૂપ ધારણ કર્યું અને પ્રભુએ પરીક્ષા લેતા કહ્યું, હે સાધુ, તારી નાવડીમાં શું ભર્યું છે? ત્યારે ધનના અહમમાં ચૂર બંને મહાજનોએ અવગણના કરી અને હસતા હસતા કહ્યું, હે સાધુ મહારાજ, તમે શા માટે પૂછો છો? શું આ દ્રવ્ય તમારે જોઈએ છે? અમારી નાવડીમાં તો વેલા અને પાંદડા ભરેલા છે. આવી નિષ્ઠુર વાણી સાંભળીને તારી વાણી સાચી થાવ એવું કહીને દંડી સંન્યાસીનું રૂપ ધારણ કરેલા ભગવાન થોડે દૂર જઈને સમુદ્ર પાસે બેસી ગયા. સાધુના ગયા પછી નિત્યક્રિયા કર્યા પછી જળમાં આવીને નાવડીમાં જોઈને સાધુ વાણિયો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો. નાવડીમાં ખરેખર વેલા અને પાંદડા હતા. તે બેહોશ થઈને ત્યાંને ત્યાં પૃથ્વી પર ઢળી પડ્યો. હોશમાં આવતા જ સાધુ વાણિયાએ ચિંતા વ્યક્ત કરી. ત્યારે તેના જમાઈએ કહ્યું, હે પિતાજી, તમે શોક કેમ કરો છો? તે સાધુએ તેમને શ્રાપ આપી દીધો છે. આ પરિસ્થિતિમાં તેઓ ઈચ્છે તો બધું આપણને મળી શકે છે, એટલે એમના શરણમાં આપણે જઈએ. જમાઈની વાત સાંભળીને સાધુ વાણિયો પહેલાં જે સાધુ બેઠા હતા ત્યાં જઈને ભક્તિપૂર્વક તેમને પ્રણામ કર્યા અને આદરથી કહેવા લાગ્યો, હે સાધુ મહાત્મા,
તમારી આગળ મેં જે અસત્ય કહ્યું હતું, તમે મારા એ અપરાધને ક્ષમા કરો. આમ કહીને સાધુ વાણિયો વારંવાર પ્રણામ કરીને મહાન શોકથી વ્યથિત થઈ ગયો. સાધુએ તેને રડતો જોઈને કહ્યું, હે મૂર્ખ, રડીશ નહીં. મારી વાત સાંભળ. મારી પૂજા ન કરવાના કારણે અને મારી આજ્ઞાથી વારંવાર તને દુઃખ પ્રાપ્ત થયું છે. ભગવાનની આ વાત સાંભળીને તે તેમની સ્તુતિ કરવા લાગ્યો. સાધુએ કહ્યું, હે પ્રભુ, આ આશ્ચર્યની વાત છે કે તમારી માયાથી મોહિત થઈને બ્રહ્મા વગેરે દેવતા પણ તમારા ગુણો અને રૂપને યથાવત જાણી શકતા નથી. પછી હું મૂર્ખ તમારી માયાને વશીભૂત થઈને કઈ રીતે જાણી શકું? તમે પ્રસન્ન થાઓ. હું પોતાની ધન સંપત્તિ અનુસાર તમારી પૂજા અવશ્ય કરીશ. હું તમારી શરણમાં આવ્યો છું. મારી જે પણ અગાઉ નાવડીમાં રહેલું ધન હતું તેની તથા મારી રક્ષા કરો. તે વાણિયાની ભક્તિયુક્ત સ્તુતિ સાંભળીને ભગવાન જનાર્દન સંતુષ્ટ થયા. ભગવાન હરિ તેને મનોવાંછિત વરદાન આપીને અંતર ધ્યાન થઈ ગયા. પછી તે સાધુ પોતાની હોડીમાં ચડ્યો અને તેણે ધનથી ભરેલી જોઈને, ભગવાન સત્યદેવની કૃપાથી અમારા મનોરથ સફળ થઈ ગયા છે, આમ કહીને સ્વજનોની સાથે ભગવાનની વિધિપૂર્વક પૂજા કરી. ભગવાન શ્રી સત્યનારાયણની કૃપાથી આનંદ થઈને હોડીને પ્રયત્નપૂર્વક સંભાળીને તેણે પોતાના દેશમાં જવા માટે પ્રસ્થાન કર્યું. સાધુ વાણિયાએ પોતાના જમાઈને કહ્યું, જુઓ, મારી રત્નપુર નગરી દેખાઈ રહી છે. તે પછી તેણે પોતાના ધનના રક્ષક સેવકને પોતાના આવવાના સમાચાર આપવા માટે નગરમાં મોકલ્યો. પછી તે દૂતે જઈને નગરમાં સાધુની પત્નીને જઈને પ્રણામ કરીને કહ્યું, શેઠજી પોતાના જમાઈ સાથે અઢળક ધન સંપત્તિ સાથે નગરની નજીક આવી ગયા છે. દૂતના મુખે આ વાત સાંભળીને ખૂબ જ તે આનંદિત થઈ ગઈ. તે સાધ્વીએ શ્રી સત્યનારાયણની પૂજા કરીને પોતાની પુત્રીને કહ્યું, હું તારા પિતાને મળવા જઈ રહી છું. તું પણ તુરત જ ત્યાં આવી જજે. માતાનું આ વચન સાંભળીને વ્રતને પૂર્ણ કરીને પ્રસાદનો પરિત્યાગ કરીને કલાવતી પણ પોતાના પતિને મળવા માટે ચાલી નીકળી. પ્રસાદનો અનાદર થતાં ભગવાન સત્યનારાયણ નારાજ થઈ ગયા. તેમણે તેના પતિ અને નાવકોને ધનની સાથે હરણ કરીને પાણીમાં ડૂબાડી દીધા. આ પછી કલાવતી પોતાના પતિને ન જોઈને ખૂબ જ શોકમાં રુદન કરવા લાગી. હોડીનું અદૃશ્ય થવું અને પુત્રીને ખૂબ દુઃખી જોઈને ગભરાઈને સાધુ વાણિયાએ વિચાર્યું, આ શું આશ્ચર્ય બની ગયું. હોડીના ચાલક પણ ચિંતિત થઈ ગયા. પછી લીલાવતીએ પતિને કહ્યું, હે સ્વામી, કયા દેવતાની ઉપેક્ષાથી હોડી અદૃશ્ય થઈ ગઈ? આમ કહીને સ્વજનો સાથે તે વિલાપ કરવા લાગી. કન્યાનું આચરણ જોઈને પત્ની સાથે ધર્મજ્ઞ સાધુ વાણિયો અત્યંત શોકમાં વિચારવા લાગ્યો, કાં તો ભગવાન સત્યનારાયણે આ જમાઈ સાથે ધન ભરેલી આ નૌકાનું અપહરણ કર્યું છે. મારી ધન અને શક્તિ પ્રમાણે હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ. બધાની સાથે તેને પોતાની મનની ઈચ્છા પ્રગટ કરી અને વારંવાર સત્યદેવને દંડવત પ્રણામ કર્યા. આથી ગરીબોના પાલનહાર ભગવાન સત્યદેવ પ્રસન્ન થયા. ભક્તવત્સલ ભગવાને કૃપા વરસાવતા કહ્યું કે તમારી દીકરી પ્રસાદ છોડીને પોતાના પતિના દર્શન અર્થે આવી છે. આ કારણે તેનો પતિ અદૃશ્ય થઈ ગયો છે. જો તે ઘેરે જઈને પ્રસાદ ગ્રહણ કરીને તે પુનઃ આવે તો હે સાધુ, તમારી પુત્રી પતિને પ્રાપ્ત કરશે. કન્યા કલાવતી પણ આકાશવાણી સાંભળીને તરત જ દોડતી ઘરે ગઈ, પ્રસાદ ગ્રહણ કર્યો અને પાછી આવીને જુએ છે તો તેમના પતિને જોયું. ત્યારે કલાવતીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા અને પોતાના પિતાને કહ્યું, હવે ઘરે ચાલો, વિલંબ શા માટે કરો છો? પુત્રીની વાત સાંભળીને વણિક પુત્ર સંતુષ્ટ થયા. વિધિ પ્રમાણે ભગવાન સત્યનારાયણની પૂજા કરીને ધન તથા બંધુ બાંધવોની સાથે
તે પોતાની ઘરે ગયો. ત્યાર પછી પૂર્ણિમા સંક્રાંતિ પર્વ પર ભગવાન સત્યનારાયણનું પૂજન કરતો રહીને આલોકમાં સુખ ભોગવીને અંતે તે સત્યપુર વૈકુંઠમાં ગયો. આ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણે રેવાખંડમાં શ્રી સત્યનારાયણ વ્રત કથાનો 4થો અધ્યાય પૂરો થયો છે. બોલો ભગવાન સત્યનારાયણ દેવની જય. સત્યનારાયણ ભગવાનની કથાનો 5મો અધ્યાય રાજા તુંગધ્વજ અને ગોપજનોની કથા. સૂતજી સોનકાદી ઋષિઓને કહે છે, હે શ્રેષ્ઠ મુનિઓ, આ પછી હું બીજી કથા કહું છું, તે પણ તમે સાંભળો. પોતાની પ્રજાનું પાલન કરવામાં કુશળ તુંગધ્વજ નામે એક રાજા હતા. તેણે સત્યદેવના પ્રસાદનો પરિત્યાગ કરીને દુઃખ પ્રાપ્ત કર્યું. એક વખત તે વનમાં જઈને ત્યાં ઘણા પ્રાણીઓને મારીને એક વટવૃક્ષ નીચે આવ્યા. ત્યાં તેણે જોયું કે ગોપ ગોવાળિયાઓ ભાઈબંધુ સાથે સંતુષ્ટ થઈને ભક્તિપૂર્વક ભગવાન સત્યદેવની પૂજા કરી રહ્યા છે. આ જોઈને પણ અભિમાનવશ ત્યાં ન ગયા જ્યાં ભગવાન સત્યનારાયણની કથા સંભળાતી હતી. તેમણે વંદન પણ ના કર્યા. બધા ગોવાળિયા ભગવાનનો પ્રસાદ રાજા પાસે મૂકી આવ્યા અને રુચિ પ્રમાણે તે બધાએ ભગવાનનો પ્રસાદ લીધો. આ બાજુ રાજાને પ્રસાદનો પરિત્યાગ કરવાથી ખૂબ દુઃખ પ્રાપ્ત થયું. રાજાએ મનમાં વિચાર્યું કે ચોક્કસ ભગવાન સત્યનારાયણે જ મારો સર્વનાશ કર્યો છે, એટલે હવે મારે ત્યાં જવું જોઈએ જ્યાં સત્યનારાયણનું પૂજન થતું હતું. આવું મનમાં વિચારીને તે રાજા ગોપ ગોવાળો પાસે ગયા. ગોપ ગોવાળો સાથે ભક્તિ અને શ્રદ્ધા સાથે વિધિપૂર્વક ભગવાન સત્યદેવનું પૂજન કર્યું. ભગવાન સત્યદેવની કૃપાથી તે ફરી ધન અને પુત્રોથી સંપન્ન થયા. આ લોકમાં સઘળા સુખોનો ઉપભોગ કરીને અંતે સત્યપુર વૈકુંઠ લોકને પ્રાપ્ત કર્યું. બોલો સત્યનારાયણ ભગવાનની જય. સૂતજી સોનકાદી ઋષિઓને કહે છે, હે મુનિઓ, જે મનુષ્ય આ પરમ દુર્લભ સત્યનારાયણનું વ્રત કરે છે, પુણ્યદાન ફળ આપનારી ભગવાનની કથા ભક્તિપૂર્વક સાંભળે છે, તેને ભગવાન સત્યનારાયણની કૃપાથી ધન ધાન્ય વગેરેની પ્રાપ્તિ થાય છે. ગરીબ ધનવાન બની જાય છે. બંધનમાં પડેલો મનુષ્ય બંધન મુક્ત થાય છે. ભયભીત વ્યક્તિ ભયથી મુક્ત થાય છે. આ સત્ય વાત છે, તેમાં કોઈ શંકા નથી. બધા ઈચ્છિત ફળોને પ્રાપ્ત કરીને અંતે સત્યપુર વૈકુંઠ ધામને પ્રાપ્ત કરી શકે છે. હે બ્રાહ્મણો, આ પ્રમાણે મેં તમને ભગવાન સત્યનારાયણના આ વ્રત વિશે કહ્યું છે, જે કરવાથી મનુષ્ય સઘળા દુઃખોમાંથી મુક્ત થઈ જાય છે. આ કળિયુગમાં તો ભગવાન સત્યદેવની પૂજા વિશેષ ફળ આપનારી છે. ભગવાન વિષ્ણુને કેટલાક લોકો સત્ય, કેટલાક ઈશ્વર અને કેટલાક સત્યદેવ, બીજા અન્ય લોકો સત્યનારાયણ નામે ઓળખે છે. જુદા જુદા રૂપ ધારણ કરીને ભગવાન સત્યનારાયણ બધાના મનોવ્રત પૂર્ણ કરે છે. કળિયુગમાં સનાતન ભગવાન શ્રી વિષ્ણુ જ સત્યવ્રત રૂપ ધારણ કરીને બધાના મનોરથ સિદ્ધ કરે છે. હે શ્રેષ્ઠ મુનિઓ, જે વ્યક્તિ નિત્ય ભગવાન સત્યનારાયણની આ વ્રત કથાને વાંચે અને સાંભળે છે, ભગવાન સત્યનારાયણની કૃપાથી તેના બધા પાપ નષ્ટ થઈ જાય છે. હે મુનીશ્વરો, પ્રાચીન કાળમાં જે લોકોએ ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું હતું, તેમના પછીના જન્મનું વૃત્તાંત પણ હું તમને કહું છું, તે તમે સાંભળો. મહાજ્ઞાની સતાનંદ નામે બ્રાહ્મણ સત્યનારાયણનું વ્રત કરવાના પ્રભાવથી બીજા જન્મમાં સુદામા નામે બ્રાહ્મણ થયા અને તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ ધ્યાન કરીને તેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો. કઠિયારો ભીલ ગુહોનો રાજા થયો અને આગળના જન્મમાં તેમણે ભગવાન શ્રી રામની સેવા કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો. મહારાજ ઉલ્કામુખ બીજા જન્મમાં રાજા દશરથ થયા. તેમણે શ્રી રંગનાથની પૂજા કરીને અંતે વૈકુંઠ પ્રાપ્ત કર્યું.
આમ ધાર્મિક અને સત્યવ્રતી સાધુ વાણીઓ ભગવાન સત્યનારાયણનું વ્રત કરીને મોરધ્વજ નામે રાજા થયા. ભગવાન વિષ્ણુને પોતાનું જીવન અર્પણ કર્યું, અંતે મોક્ષને પ્રાપ્ત કર્યું. મહારાજ તુંગધ્વજ જન્માંતરે સ્વયંભૂ મનુ થયા અને ભગવત સંબંધી બધા કાર્યોનું અનુષ્ઠાન કરીને વૈકુંઠ લોકને પ્રાપ્ત કર્યું. જે ગોપ ગોવાળો હતા તે બધા જન્માંતરે વ્રજમંડળમાં નિવાસ કરનાર ગોવાળો બન્યા અને બધા રાક્ષસોનો સંહાર કરીને તેમણે પણ ભગવાનનું શાશ્વત ધામ ગૌલોક પ્રાપ્ત કર્યું. આ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણના રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાનો આ 5મો અધ્યાય પૂર્ણ થાય છે. બોલો ભગવાન સત્યનારાયણ દેવની જય. તો મિત્રો, આપણે સાંભળી ભગવાન સત્યનારાયણની વ્રત કથા, 5 અધ્યાયની કથા. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય તનોહરિ. બોલો સત્યનારાયણ દેવની જય. મિત્રો, આ કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં શ્રી સત્યનારાયણ દેવની જય જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.